ગણિત ધોરણ 8 પ્રકરણ 13 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ. પ્રાસ્તાવિક. મોહન પોતાના માટે અને પોતાની બહેન માટે ચા બનાવે છે. આ માટે તે 300 મિલીલીટર પાણી, 2 ચમચી ખાંડ, 1 ચમચી ચાની ભૂકી અને 50 મિલીલીટર દૂધનો ઉપયોગ કરે છે. હવે જો તેને 5 વ્યક્તિઓ માટે ચા બનાવવી હોય તો ઉપરોક્ત વસ્તુઓનો કેટલો જથ્થો જોઈએ? 2. જો 2 વિદ્યાર્થીઓને કોઈ એક સભામાં ખુરશીઓ ગોઠવવામાં 20 મિનિટનો સમય લાગે તો આ જ કામ 5 વિદ્યાર્થીઓ કેટલા સમયમાં કરી શકે? દૈનિક જીવનમાં આપણે આવી ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કરતા હોઈએ છીએ, જેમાં આપણે જોઈએ છીએ કે કોઈ એક રાશિમાં થતા પરિવર્તનને કારણે અન્ય રાશિમાં પણ પરિવર્તન આવે છે. દાખલા તરીકે, 1. જો ખરીદેલી વસ્તુની સંખ્યામાં વધારો થાય તો તેની કુલ ખરીદ કિંમતમાં પણ વધારો થાય છે. 2. બેંકમાં વધારે રકમ જમા કરાવીએ તો વધારે વ્યાજ મેળવી શકાય. 3. જો વાહનની ઝડપમાં વધારો થાય તો અંતર કાપવા માટે લાગતા સમયમાં ઘટાડો થાય છે. 4. કોઈ એક કાર્ય માટે કારીગરની સંખ્યા વધે તો કાર્ય પૂરું કરવા લાગતો સમય ઘટે. ધ્યાન રાખો, અહીં એક રાશિમાં થતા પરિવર્તનને કારણે બીજી રાશિમાં પરિવર્તન થાય છે. મોહનને જોઈતી વસ્તુઓનો જથ્થો આપણે કેવી રીતે શોધીશું? અથવા 5 વિદ્યાર્થીઓ દ્વારા કાર્યને પૂરું કરવા માટે લાગતા સમયને કેવી રીતે શોધીશું? આ પ્રકારના પ્રશ્નોના જવાબ માટે આપણે ચલનના મહત્વના મુદ્દાઓનો અભ્યાસ કરીશું. સમપ્રમાણ. જો 1 કિલોગ્રામ ખાંડની કિંમત 36 રૂપિયા હોય તો 3 કિલોગ્રામ ખાંડની કિંમત કેટલી હશે? એ 108 રૂપિયા થાય. આ જ પ્રકારે આપણે 5 કિલોગ્રામ અને 8 કિલોગ્રામ ખાંડની કિંમત શોધી શકીશું. નીચેના કોષ્ટકનો અભ્યાસ કરો. ધ્યાન આપો, અહીં ખાંડના જથ્થામાં વધારો થતા તેની કિંમતમાં પણ એવી રીતે વધારો થાય છે કે જેથી તેનો ગુણોત્તર અચળ રહે. બીજું એક ઉદાહરણ લઈએ. ધારો કે એક કાર 60 કિલોમીટર અંતર કાપવા માટે 4 લીટર પેટ્રોલ વાપરે છે, તો 12 લીટર પેટ્રોલમાં તે કેટલું અંતર કાપશે? જવાબ 180 કિલોમીટર આવશે. આ અંતર કેવી રીતે શોધીશું? અહીં આપેલ પરિસ્થિતિમાં 12 લીટર પેટ્રોલ એટલે કે 4 લીટરનું 3 ગણું પેટ્રોલ વપરાય છે. તેથી કાપેલું અંતર 180 કિલોમીટર પણ 60 કિલોમીટરનું 3 ગણું થશે. એટલે કે પેટ્રોલનો વપરાશ 3 ગણો વધારો થાય તો કાપેલું અંતર પણ અગાઉના અંતર કરતાં 3 ગણું થશે. હવે ધારો કે પેટ્રોલનો વપરાશ x લીટર અને તેને અનુરૂપ કાપેલું અંતર y કિલોમીટર છે. હવે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. અહીં 4 લીટર પેટ્રોલમાં 60 કિલોમીટર અંતર કપાય છે. માટે 8 લીટર પેટ્રોલમાં 60ના બમણા 120 કિલોમીટર અંતર કપાશે. જ્યારે 12 લીટરમાં 60ના 3 ગણા 180 કિલોમીટર અંતર કપાય. આ રીતે બાકીની કિંમતો આપણે મેળવીશું. અહીં આપણે જોઈશું કે x ના મૂલ્યમાં વધારો થાય છે ત્યારે y ના મૂલ્યોમાં પણ એવી રીતે વધારો થાય છે કે જેથી ગુણોત્તર x/y માં કોઈ ફેરફાર ન થાય, એટલે કે તે અચળ રહે. ધારો કે આ સ્થિતિમાં અચળાંક 1/15 છે. 4/60 = 8/120 = 12/180 = 1/15. આમ આપણે કહી શકીએ કે જો x/y = k અથવા xy = ky હોય તો x એ y ના સમપ્રમાણમાં છે. આ ઉદાહરણમાં 4/60 = 12/180 છે, જ્યાં 4 અને 12 વપરાયેલા પેટ્રોલનો જથ્થો x લીટરમાં છે તથા 60 અને 180 એ કપાયેલ અંતર y કિલોમીટરમાં છે.
આમ જો x અને y સમપ્રમાણમાં હોય તો આપણે x1/y1 = x2/y2 લખી શકીએ, જ્યાં x ના મૂલ્યો x1 અને x2 ને અનુરૂપ y ના મૂલ્યો અનુક્રમે y1 અને y2 છે. પેટ્રોલનો વપરાશ અને કાર દ્વારા કપાયેલ અંતર એક સમપ્રમાણની સ્થિતિ બતાવે છે. આ જ પ્રમાણે કુલ ખર્ચેલ રકમ અને ખરીદેલ વસ્તુઓની સંખ્યા પણ સમપ્રમાણનું એક ઉદાહરણ છે. શરૂઆતના ઉદાહરણમાં 5 વ્યક્તિઓ માટે ચા બનાવવા માટે મોહન 750 મિલીલીટર પાણી, 5 ચમચી ખાંડ, 2.5 ચમચી ચાની ભૂકી અને 125 મિલીલીટર દૂધનો ઉપયોગ કરશે. ચાલો સમપ્રમાણના આ મુદ્દાને નીચેની પ્રવૃત્તિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. એક ઘડિયાળ લો અને તેના મિનિટ કાંટાને 12 પર ગોઠવો. મિનિટ કાંટાએ તેની પ્રારંભિક સ્થિતિ સાથે બનાવેલ ખૂણા તથા વીતેલા સમયને નીચેના કોષ્ટક સ્વરૂપે દર્શાવો. તમને ટી અને એ ના અવગણ દ્વારા શું જાણવા મળ્યું? શું બંનેમાં એક સાથે વધારો થાય છે? હા. શું T/A દરેક વખતે સમાન હોય છે? હા. શું મિનિટ કાંટાએ બનાવેલો ખૂણો વીતેલા સમયના સમપ્રમાણમાં છે? હા. ઉપરોક્ત કોષ્ટકમાં તમે જોઈ શકો છો કે T1/T2 = A1/A2, કારણ કે T1/T2 = 15/30 = 1/2. A1/A2 = 90/180 = 1/2. ચકાસો. T2/T3 = A2/A3 અને T3/T4 = A3/A4 થાય છે? હા. આમ એક સાથે વધતા અથવા ઘટતા ચલ હંમેશા સમપ્રમાણમાં જ હોય તે જરૂરી નથી. ઉદાહરણ તરીકે, એક સમયની સાથે મનુષ્યમાં શારીરિક ફેરફારો થાય છે, પરંતુ તે જરૂરી નથી કે તે પૂર્વ નિર્ધારિત ગુણોત્તરમાં જ હોય. 2 મનુષ્યના વજન અને ઊંચાઈમાં થતા ફેરફારો કોઈ નિશ્ચિત પ્રમાણમાં નથી હોતા. 3 કોઈ વૃક્ષની ઊંચાઈ અને તેની ડાળીઓ પર રહેલા પાનાની સંખ્યા વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. ઉદાહરણ. નીચેના કોષ્ટકનું અવલોકન કરો અને જણાવો કે x અને y સમપ્રમાણમાં છે કે નહીં. 1. ઉકેલ. x1/y1 = 20/40 = 1/2. x2/y2 = 17/34 = 1/2. આ જ રીતે x3/y3 = x4/y4 x5/y5 x6/y6 x7/y7 1/2 મળે. તેથી અહીં x અને y સમપ્રમાણમાં છે. 2. ઉકેલ. x1/y1 = 6/4 3/2. x2/y2 = 10/8 5/4. x1/y1 is not equal to x2/y2. આમ અહીં x અને y સમપ્રમાણમાં નથી. 3. ઉકેલ. x1/y1 = x2/y2 1/3. x3/y3 is not equal to x4/y4. આમ અહીં x અને y સમપ્રમાણમાં નથી. ઉદાહરણ. મુદ્દલ 1000 રૂપિયા, વ્યાજનો દર બરાબર વાર્ષિક 8% માટે નીચે દર્શાવેલ કોષ્ટક પૂર્ણ કરો અને ચકાસો કે આ પ્રકારનું વ્યાજ સાદું અથવા ચક્રવૃદ્ધિ આપેલ સમયના સમપ્રમાણમાં છે. ઉકેલ. પહેલા વર્ષ માટે સાદું વ્યાજ
I is equal to PRT upon 100 is equal to 1000 into 8 into 1 upon 100 is equal to 80 rupiah. Chakravruti Vyaj A is equal to P into bracket 1 plus R upon 100 whole raised to T is equal to 1000 into bracket 1 plus 8 upon 100 whole raised to 1 is equal to 1080 rupiah. CI is equal to A minus P is equal to 1080 minus 1000 is equal to 80 rupiah. સાદું વ્યાજ આપેલ સમયના સમપ્રમાણમાં છે. બીજા વર્ષ માટે સાદું વ્યાજ I is equal to PRT upon 100 is equal to 1000 into 8 into 2 upon 100 is equal to 160 rupiah. ચક્રવૃત્તિ વ્યાજ A is equal to P into bracket 1 plus R upon 100 whole raised to 1 is equal to 1000 into bracket 1 plus 8 upon 100 whole raised to 2 is equal to 1000 into 108 upon 100 into 108 upon 100 is equal to 11,664 upon 10 is equal to 1,166.40 rupiah. CI is equal to A minus P is equal to 1,166.40 minus 1000 is equal to 166.40 rupiah. ત્રીજા વર્ષ માટે સાદું વ્યાજ I is equal to PRT upon 100 is equal to 1000 into 8 into 3 upon 100 is equal to 240 rupiah. ચક્રવૃત્તિ વ્યાજ A is equal to T into bracket 1 plus R upon 100 whole raised to T is equal to 1000 into bracket 1 plus 8 upon 100 whole raised to 3 is equal to 1000 into 108 upon 100 into 108 upon 100 into 108 upon 100 is equal to 1259,712 upon 1000 is equal to 1,259.712 rupiah. CI is equal to A minus P is equal to 1,259.712 minus 1000 is equal to 259.712 rupiah. ચક્રવૃત્તિ વ્યાજ આપેલ સમયના સમપ્રમાણમાં નથી. જો આપણે સમયગાળો તથા વ્યાજનો દર નિશ્ચિત રાખીએ તો સાદું વ્યાજ તેના મુદ્દલના સમપ્રમાણમાં હોય છે. શું આ જ સંબંધ ચક્રવૃદ્ધિ વ્યાજ માટે પણ સત્ય છે? હા. ચાલો હવે થોડા એવા ઉદાહરણોના ઉકેલ મેળવીએ જેમાં સમપ્રમાણના મુદ્દાનો ઉપયોગ થતો હોય. ઉદાહરણ: એક વિશેષ પ્રકારના 5 મીટર કાપડની કિંમત 210 રૂપિયા છે. તો આ પ્રકારના 2, 4, 10 અને 13 મીટર કાપડની માટે કોષ્ટક બનાવો. ઉકેલ: ધારો કે કાપડની લંબાઈ x મીટર છે અને તેની કિંમત y રૂપિયા છે. હવે જેમ કાપડની લંબાઈમાં વધારો થાય તેમ કાપડની કિંમત પણ તે જ ગુણોત્તરમાં વધે છે. આ એક સમપ્રમાણની સ્થિતિ છે. આપણે અહીં x1 upon y1 is equal to x2 upon y2 પ્રકારના સંબંધનો ઉપયોગ કરીએ. એક, અહીં x1 is equal to 5, y1 is equal to 210 અને x2 is equal to 2, y2 is equal to કેટલા? માટે x1 upon y1 is equal to x2 upon y2. માટે 5 upon 210 is equal to 2 upon y2 અથવા 5y2 is equal to 2 into 210. y2 is equal to 2 into 210 upon 5 is equal to 84. 2. જો x3 is equal to 4 હોય તો 5 upon 210 is equal to 4 upon y3. માટે 5y3 is equal to 4 into 210. માટે y3 is equal to 4 into 210 upon 5 is equal to 168. અહીં x2 upon y2 is equal to
x3 upon y3 નો પણ ઉપયોગ કરી શકીએ. 3. જો x4 is equal to 10 હોય તો 5 upon 210 is equal to 10 upon y4. માટે y4 is equal to 10 into 210 upon 5 is equal to 420. 4. જો x5 is equal to 13 હોય તો 5 upon 210 is equal to 13 upon y5. માટે y4 is equal to 13 into 210 upon 5 is equal to 546. ધ્યાન આપો, અહીં આપણે 5 upon 210 ની જગ્યાએ 2 upon 84 અથવા 4 upon 168 અથવા 10 upon 420 નો પણ ઉપયોગ કરી શકીએ. ઉદાહરણ: 14 મીટર ઊંચાઈ ધરાવતા વીજળીના એક થાંભલાના પડછાયાની લંબાઈ 10 મીટર છે. આ જ પરિસ્થિતિમાં એક વૃક્ષના પડછાયાની લંબાઈ 15 મીટર હોય તો વૃક્ષની ઊંચાઈ શોધો. ઉકેલ: ધારો કે વૃક્ષની ઊંચાઈ x મીટર છે. હવે નીચે પ્રમાણે કોષ્ટક બનાવતા ધ્યાન આપો, પદાર્થની ઊંચાઈ જેટલી વધારે તેટલી જ તેના પડછાયાની લંબાઈ વધારે હશે. આથી આ એક સમપ્રમાણની સ્થિતિ છે. અર્થાત x1 upon y1 is equal to x2 upon y2 લેતા આપણને 14 upon 10 is equal to x upon 15 મળે. માટે 14 upon 10 into 15 is equal to x. માટે 14 into 3 upon 2 is equal to x. માટે 21 is equal to x. આમ વૃક્ષની ઊંચાઈ 21 મીટર છે. આપણે x1 upon y1 is equal to x2 upon y2 ને x1 upon x2 is equal to y1 upon y2 તરીકે પણ દર્શાવી શકીએ. એટલે કે x1 જેમ x2 is equal to y1 જેમ y2. માટે 14 જેમ x is equal to 10 જેમ 15. માટે 10 into x is equal to 15 into 14. માટે x is equal to 15 into 14 upon 10 is equal to 21. ઉદાહરણ: જો 12 જાડા કાગળનું વજન 40 ગ્રામ હોય તો આ જ પ્રકારના કેટલા કાગળનું વજન 2.5 કિલોગ્રામ થાય? ઉકેલ: ધારો કે x સંખ્યાના કાગળનું વજન 2.5 કિલોગ્રામ છે. ઉપરોક્ત માહિતીને કોષ્ટક સ્વરૂપે દર્શાવતા કાગળની સંખ્યા વધારે હશે તો તેનું વજન પણ વધારે વધશે. તેથી કાગળની સંખ્યા તેના વજનના સમપ્રમાણમાં છે. તેથી 12 upon 40 is equal to x upon 2500. માટે 12 into 2500 upon 40 is equal to x. માટે 750 is equal to x. આમ કાગળની સંખ્યા is equal to 750. બીજી રીત, બે રાશિઓ x અને y એકબીજાના સમપ્રમાણમાં રહેલ છે. તેથી x is equal to ky અથવા x upon y is equal to k. અહીં k is equal to કાગળની સંખ્યા upon કાગળનું ગ્રામમાં વજન is equal to 12 upon 40 is equal to 3 upon 10. હવે જો x સંખ્યામાં કાગળનું વજન 2.5 કિલોગ્રામ એટલે કે 2,500 ગ્રામ હોય તો x is equal to ky નો ઉપયોગ કરતા x is equal to 3 upon 10 into 2500 is equal to 750. આમ 750 કાગળનું વજન 2.5 કિલોગ્રામ હશે. ઉદાહરણ: એક રેલગાડી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે તો 1 20 મિનિટમાં કેટલું અંતર કાપશે? 2 250 કિલોમીટર કાપવા માટે લાગતો સમય શોધો. ઉકેલ: ધારો કે રેલગાડીએ 20 મિનિટમાં કાપેલ અંતર x અને 250 કિલોમીટર માટે લાગતો સમય મિનિટમાં y છે. અહીં ઝડપ અચળ છે. તેથી કાપેલું અંતર સમયના સમપ્રમાણમાં હશે. 1 અહીં 75 upon 60 is equal to x upon 20. માટે 75 into 20 upon 60 is equal to x. માટે x is equal to 25. તેથી રેલગાડી 20 મિનિટમાં
25 કિલોમીટરનું અંતર કાપશે. 2 અને 75/60 ઇઝ ઇક્વલ ટુ 250/y. માટે y ઇઝ ઇક્વલ ટુ 250 ઇન્ટુ 60/75 ઇઝ ઇક્વલ ટુ 200 મિનિટ અથવા 3 કલાક અને 20 મિનિટ. આમ 250 કિલોમીટર અંતર કાપતા લાગતો સમય 3 કલાક અને 20 મિનિટ છે. વૈકલ્પિક રીતે જો તમે x જાણતા હો તો x/20 ઇઝ ઇક્વલ ટુ 250/y પરથી તમે y ને શોધી શકો છો. તમે જાણો છો કે ભૌગોલિક નકશા એક મોટા પ્રદેશનું લઘુ સ્વરૂપ છે. નકશાના નીચેના ભાગમાં પ્રમાણમાપ એટલે કે સ્કેલ આપેલ હોય છે. આ પ્રમાણમાપ વાસ્તવિક લંબાઈ અને નકશામાં દર્શાવેલ લંબાઈ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આમ પ્રમાણમાપ નકશાના 2 બિંદુ વચ્ચેનું અંતર અને વાસ્તવિક અંતર વચ્ચેનો ગુણોત્તર છે. ઉદાહરણ તરીકે નકશા પરનું 1 સેન્ટીમીટર વાસ્તવિક અંતર 8 કિલોમીટર દર્શાવતું હોય એટલે કે પ્રમાણમાપ 1 સેન્ટીમીટર જેમ 8 કિલોમીટર અથવા 1/8 લાખ, તો નકશા પરનું 2 સેન્ટીમીટરનું માપ 16 કિલોમીટર દર્શાવશે. આથી આપણે કહી શકીએ કે નકશા પર દર્શાવેલ પ્રમાણમાપ સમપ્રમાણતાને આધારિત છે. ઉદાહરણ: નકશામાં પ્રદર્શિત પ્રમાણમાપ 1:300,000,000 છે. નકશામાં 2 શહેર વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર હોય તો વાસ્તવિક અંતર શોધો. ઉકેલ: ધારો કે નકશા પરનું અંતર x સેન્ટીમીટર અને વાસ્તવિક અંતર y સેન્ટીમીટર છે. માટે 1:300,000,000 ઇઝ ઇક્વલ ટુ x/y. 1/3 into 10⁷ is equal to x/y. પરંતુ x is equal to 4 છે. તેથી 1/3 into 10⁷ is equal to 4/y. માટે y is equal to 4 into 3 into 10⁷ is equal to 12 into 10⁷ centimeter is equal to 1200 કિલોમીટર. આમ નકશામાં 4 સેન્ટીમીટરના અંતરે આવેલા 2 શહેર વાસ્તવિક રૂપે એકબીજાથી 1200 કિલોમીટરના અંતરે આવેલ છે. વ્યસ્ત પ્રમાણ. 2 રાશિઓ નીચે પ્રમાણે પરાવર્તિત થઈ શકે છે. જેમ કે એક રાશિમાં વધારો થાય તો તેને અનુરૂપ બીજી રાશિમાં ઘટાડો થાય, અથવા તો એક રાશિમાં ઘટાડો થાય તો તેને અનુરૂપ બીજી રાશિમાં વધારો થાય. ઉદાહરણ તરીકે એક કામ પૂરું કરવા માટે કારીગરની સંખ્યામાં વધારો થાય તો કામ પૂરું કરવા માટે લાગતા સમયમાં ઘટાડો થાય છે. એ જ પ્રમાણે જો કોઈ નિયત અંતર કાપવા માટે ઝડપમાં વધારો થાય તો તેને અનુરૂપ સમયમાં ઘટાડો થાય છે. આ બાબત સમજવા માટે નીચે આપેલ સ્થિતિનો વિચાર કરીએ. ઉદાહરણ: ઝાહિદા તેની શાળાએ 4 અલગ અલગ રીતે જઈ શકે છે. ચાલીને, દોડીને, સાયકલ ઉપર અથવા કારમાં. હવે નીચેના કોષ્ટકનો અભ્યાસ કરો. અહીં જેમ ઝડપમાં વધારો થાય છે તેમ નિયત અંતર કાપતા સમયમાં ઘટાડો થાય છે. જ્યારે ઝાહિદા દોડીને પોતાની ઝડપ બમણી કરે છે ત્યારે અંતર કાપતા લાગતો સમય અડધા ભાગનો થાય છે. હવે તે સાયકલનો ઉપયોગ કરીને ઝડપ 3 ગણી કરે છે ત્યારે લાગતો સમય 1/3 ભાગનો થાય છે. આ જ પ્રમાણે ઝડપમાં 15 ગણો વધારો થતા નિયત અંતર કાપવા માટે લાગતો સમય 1/15 ગણો થાય છે. અર્થાત નિયત અંતર કાપવા માટે લાગતા સમયમાં ઘટાડો ઝડપમાં થતા વધારાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. શું આપણે કહી શકીએ કે ઝડપ અને સમય એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં પરિવર્તિત થાય છે? ચાલો એક બીજું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ: એક શાળા ગણિતના પાઠ્યપુસ્તક માટે 6,000 રૂપિયા ખર્ચ કરવા માંગે છે. 40 રૂપિયા પ્રતિ પુસ્તકના દરે કેટલા પુસ્તક ખરીદી શકાય? અહીં સ્પષ્ટ છે કે 150 પુસ્તક ખરીદી શકાય. હવે જો પુસ્તકની કિંમત 40 રૂપિયાથી વધારે હોય તો આપેલ રકમમાં 150 થી ઓછા પુસ્તકોની ખરીદી શક્ય બનશે.
નીચે આપેલું કોષ્ટક જુઓ. તમે શું અવલોકન કર્યું? તમે જોઈ શકો છો કે જ્યારે એક પુસ્તકની કિંમતમાં વધારો થાય છે ત્યારે નિયત રકમમાં ખરીદી શકાય તેવા પુસ્તકોની સંખ્યામાં ઘટાડો થાય છે. જ્યારે પુસ્તકની કિંમત 40 રૂપિયાથી વધીને 50 રૂપિયા થાય છે ત્યારે તેની વૃદ્ધિમાં થતો ગુણોત્તર 4:5 છે અને તેમને અનુરૂપ પુસ્તકોની સંખ્યા 150 થી ઘટીને 120 થાય છે. તેથી તેમનો ગુણોત્તર 5:4 થાય. અર્થાત આ બંને ગુણોત્તરો એકબીજાના વ્યસ્ત છે. ધ્યાન આપો, બે રાશિઓને અનુરૂપ મૂલ્યોનો ગુણાકાર અચળ હોય છે. અર્થાત 40 ગુણ્યા 150 બરાબર 50 ગુણ્યા 120 બરાબર 6000. હવે જ્યારે આપણે એક પુસ્તકની કિંમત x અને ખરીદી શકાય તેવા પુસ્તકોની સંખ્યાને y તરીકે દર્શાવીએ તો જ્યારે x માં વધારો થાય ત્યારે y માં ઘટાડો થશે અને તે જ પ્રમાણે x માં ઘટાડો થાય તો y માં વધારો થશે. અહીં બંનેનો ગુણાકાર xy અચળ રહે તે અગત્યનું છે. આમ આપણે કહી શકીએ કે x એ y ના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે અને y એ x ના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. આમ બે રાશિઓ x અને y એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે તેમ કહેવાય. જો તેમની વચ્ચે xy = k પ્રકારનો કોઈ સંબંધ હોય, અહીં k અચળાંક છે. હવે જો x ના મૂલ્યો x1 અને x2 ને અનુરૂપ y ના મૂલ્યો y1 અને y2 હોય તો x1 y1 = x2 y2 k અર્થાત x1/x2 = y2/y1. આમ x અને y વ્યસ્ત પ્રમાણમાં છે. આમ ઉપરોક્ત ઉદાહરણમાં એક પુસ્તકની કિંમત અને નિયત રકમમાં ખરીદાયેલી પુસ્તકોની સંખ્યા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તેવી જ રીતે વાહનની ઝડપ અને નિયત અંતર કાપવા માટે લાગતો સમય એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. પ્રવૃત્તિ. એક ચોરસ કાગળ લો અને તેના પર 48 કુકરીને અલગ અલગ સંખ્યાની હરોળમાં દર્શાવ્યા મુજબ ગોઠવો. શું તમે જોયું? અહીં જ્યારે R માં વધારો થાય છે ત્યારે C માં ઘટાડો થાય છે. 1. શું R1 જેમ R2 = C2 જેમ C1 છે? 2. શું R3 જેમ R4 = C4 જેમ C3 છે? 3. શું R અને C એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે? હવે આપણે ગણતરી કરી આ જવાબો ચકાસીએ. ગણતરી. હારને R અને સ્તંભને C લઈશું. અહીં જ્યારે R માં વધારો થાય છે ત્યારે C માં ઘટાડો થાય છે. તેથી અહીં R અને C વ્યસ્ત પ્રમાણમાં છે. R1 જેમ R3 = C જેમ C1. માટે R1/R3 = C3/C1. માટે 2/4 = 12/C1. માટે C1 = 12 × 4/2. માટે C1 = 24. આ જ રીતે R2/R3 = C3/C2. માટે 3/4 = 12/C2. માટે C2 = 12 × 4/3. માટે C2 = 16. 1. શું R1 જેમ R2 = C2 જેમ C1 છે? R1/R2 = C2/C1. અહીં R1/R2 = 2/3. હવે C2/C1 = 16/24 = 2/3. માટે R1 જેમ R2 = C2 જેમ C1 છે. 2. શું R3 જેમ R4 = C4 જેમ C3 છે? માટે R3/R4 = C4/C3. અહીં R3/R4 = 2/3 અને C4/C3 = 8/12 = 2/3. માટે R3 જેમ R4 = C4 જેમ C3 છે. 3. શું R અને C એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે? અહીં R વધવાની સાથે C માં ઘટાડો થાય છે. તેથી R અને C
એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. ઉદાહરણ: નીચે દર્શાવેલ કોષ્ટકનો અભ્યાસ કરીને બતાવો કે કયા બે ચલ અહીં x અને y ની જોડ પરસ્પર વ્યસ્ત પ્રમાણમાં છે. 1. ઉકેલ: x1 y1 is equal to 50 into 5 is equal to 250. x2 y2 is equal to 40 into 6 is equal to 240. x3 y3 is equal to 30 into 7 is equal to 210. x4 y4 is equal to 20 into 8 is equal to 160. 250 is not equal to 240 is not equal to 210 is not equal to 160. માટે x1 y1 is not equal to x2 y2 is not equal to x3 y3 is not equal to x4 y4. માટે x અને y વ્યસ્ત પ્રમાણમાં નથી. 2. ઉકેલ: x1 y1 is equal to 100 into 60 is equal to 6000. x2 y2 is equal to 200 into 30 is equal to 6000. x3 y3 is equal to 300 into 20 is equal to 6000. x4 y4 is equal to 400 into 15 is equal to 6000. માટે x1 y1 is equal to x2 y2 is equal to x3 y3 is equal to x4 y4 is equal to 6000. માટે x અને y વ્યસ્ત પ્રમાણમાં છે. ઉકેલ: x1 y1 is equal to 90 into 10 is equal to 900. x2 y2 is equal to 60 into 15 is equal to 900. x3 y3 is equal to 45 into 20 is equal to 900. x4 y4 is equal to 30 into 25 is equal to 750. x5 y5 is equal to 20 into 30 is equal to 600. x6 y6 is equal to 5 into 35 is equal to 175. માટે x1 y1 is equal to x2 y2 is equal to x3 y3 is not equal to x4 y4 is not equal to x5 y5 is not equal to x6 y6. માટે x અને y વ્યસ્ત પ્રમાણમાં નથી. જ્યારે બે રાશિઓ x અને y સમપ્રમાણમાં અથવા સમચલનમાં હોય તો તેને x into y લખી શકાય. જ્યારે બે રાશિઓ x અને y વ્યસ્ત પ્રમાણમાં અથવા વ્યસ્ત ચલનમાં હોય તો તેને x infinity 1/y લખી શકાય. હવે થોડાક એવા ઉદાહરણ જોઈએ જેમાં વ્યસ્ત પ્રમાણનો ઉપયોગ થતો હોય. ઉદાહરણ: એક ટાંકીને 1 કલાક અને 20 મિનિટમાં ભરવા માટે 6 પાઇપનો ઉપયોગ કરવો પડે છે. હવે જો ફક્ત 5 પાઇપનો ઉપયોગ કરીએ તો ટાંકીને ભરતા કેટલો સમય લાગે? ઉકેલ: ધારો કે ટાંકીને ભરવા માટે લાગતો સમય x મિનિટ છે. તેથી આપેલ કોષ્ટક પ્રમાણે પાઇપની સંખ્યા જેટલી ઓછી, પાઇપને ભરવામાં લાગતો સમય એટલો જ વધારે. અર્થાત આ વ્યસ્ત પ્રમાણની સ્થિતિ છે. માટે 80 into 6 is equal to x into 5. x1 y1 is equal to x2 y2. માટે 80 into 6 upon 5 is equal to x. માટે x is equal to 96. આમ 5 પાઇપ વડે ટાંકીને ભરાતા લાગતો સમય 96 મિનિટ એટલે કે 1 કલાક અને 36 મિનિટ થાય. ઉદાહરણ: એક છાત્રાલયમાં 100 વિદ્યાર્થીઓ છે. 20 દિવસ ચાલે તેટલી ભોજન સામગ્રી પડેલ છે. હવે જો 25 વિદ્યાર્થીઓ નવા આવે તો ભોજન સામગ્રી કેટલા દિવસ ચાલશે? ઉકેલ: જો 125 વિદ્યાર્થીઓ હોય તો ભોજન સામગ્રી y દિવસ સુધી ચાલશે. આપણી પાસે નીચે પ્રમાણેનું કોષ્ટક છે. ધ્યાન આપો, અહીં જેમ વિદ્યાર્થીઓની સંખ્યા વધશે તેમ સામગ્રી ખલાસ થવા માટેના દિવસો ઘટશે. આથી આ વ્યસ્ત પ્રમાણની સ્થિતિ છે. તેથી 100 into 20 is equal to 125 into y. માટે 100 into 20 upon 125 is equal to y. માટે y is equal to
16. આમ જો 25 વિદ્યાર્થી જોડાય તો ભોજન સામગ્રી 16 દિવસ ચાલશે. બીજી રીત, અહીં x1 y1 is equal to x2 y2 ને x1 upon x2 is equal to y2 upon y1 તરીકે પણ લખી શકાય. અર્થાત x1 જેમ x2 is equal to y2 જેમ y1. માટે 100 જેમ 125 is equal to y2 જેમ 20. માટે y2 is equal to y is equal to 100 into 20 upon 125 is equal to 16. ઉદાહરણ, જો 15 કારીગર એક દિવાલ 48 કલાકમાં બનાવી શકે તો આ જ કામને 30 કલાકમાં પૂરું કરવા માટે કેટલા કારીગર જોઈએ? ઉકેલ, ધારો કે 30 કલાકમાં કામ પૂરું કરવા માટે જરૂરી કારીગરોની સંખ્યા y છે. તેથી આપણને નીચે પ્રમાણે કોષ્ટક મળે. અહીં વધારે કારીગર હોય તો દિવાલ બનાવવા ઓછો સમય લાગે. આમ આ એક વ્યસ્ત પ્રમાણની સ્થિતિ છે. માટે 48 into 15 is equal to 30 into y. માટે 48 into 15 upon 30 is equal to y. માટે y is equal to 24. અર્થાત આ કામને 30 કલાકમાં પૂરું કરવા માટે 24 કારીગરની જરૂર પડે. આપણે શી ચર્ચા કરી? 1. જો બે રાશિ x અને y એકસાથે એવી રીતે વધે કે ઘટે કે જેથી તેમના અનુરૂપ મૂલ્યોનો ગુણોત્તર અચળ રહે તો તે સમપ્રમાણમાં છે તેમ કહેવાય. એટલે કે જો x upon y is equal to k હોય તો k કોઈ ધન સંખ્યા છે, x અને y ના સમપ્રમાણમાં છે તેમ કહેવાય. આ સ્થિતિમાં x ના મૂલ્યો x1 અને x2 ને અનુરૂપ y ના ક્રમિક મૂલ્યો y1 અને y2 હોય તો x1 upon y1 is equal to x2 upon y2 થાય. બે રાશિ x અને y માટે જો રાશિ x માં થતો વધારો કે ઘટાડો રાશિ y માં એવી રીતે ઘટાડો કે વધારો કરે કે જેથી તેમના અનુરૂપ મૂલ્યોના ગુણાકાર અચળ રહે તો તેઓ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે તેમ કહેવાય. એટલે કે જો xy is equal to k હોય તો x અને y પરસ્પર વ્યસ્ત પ્રમાણમાં છે. આ સ્થિતિમાં x ના મૂલ્યો x1 અને x2 ને અનુરૂપ y ના ક્રમિક મૂલ્યો y1 અને y2 હોય તો x1 y1 is equal to x2 y2 અથવા x1 upon x2 is equal to y2 upon y1 થાય. આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર.